સાબરકાંઠાનું હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી વેચવા આવેલા ટેન્કરની લાંબી લાઈનો લાગી હતી। ત્યાં સુધી 500 ખેડૂતો તેની મગફળી વેચવા આવ્યા હતા અને હિંમતનગરમાં 4745 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે 175 મેસેજ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 33 જેટલા ખેડૂતો આવ્યા છે અને આજ મેસેજ મોકલવાનો આ છેલ્લો દિવસ છે। 2022 સુધીમાં આપણા ખેડૂતોની આવક બમણી કરવી। ખેડૂતોની આવક બમણી કરવાના ભાગરૂપે કૃષિ સુધારા બિલો રજૂ થયા। કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા કૃષિ સુધારા બિલો પાછળનો મુખ્ય આશય ખેડૂતો અને વેપારીઓ વચ્ચેથી વચોટિયાઓની નાબૂદી, ખેડૂતોને પૂરતા ભાવો મળી રહે, આનો આશય રહેલો હતો અને જેના કારણે ખેડૂતોની આવકમાં વધારો થાય। આવી જ રીતે કેન્દ્ર સરકારે નક્કી કર્યા મુજબ એફપીઓને પણ સહાયભૂત થઈ અને ખેડૂતો પોતાના મૂલ્યની વૃદ્ધિ કરી શકે તે માટે પ્રોસેસિંગ યુનિટ નાખી શકે, સાથે મળી અને ખેડૂતો એફપીઓના માધ્યમથી પોતાનું કૃષિ ઉપજ વધારી શકે તે હેતુસર પણ આ બિલમાં પ્રાવધાન કરવામાં આવ્યું અને કુલ મિલાઈ અને ખેડૂતોની 2022 સુધીમાં આવક બમણી કરવાના ભાગરૂપે કૃષિ સુધારા બિલના કારણે ખેડૂતો ચોક્કસ લાભાન્વિત થશે।